સુદીપ ફાર્મા કંપની દ્વારા નિર્માણ કરેલ નંદેસરીની પ્રાથમિક ગુજરાતી શાળાની નવી બિલ્ડિંગનું લોકાર્પણ આજરોજ યોજવામાં આવ્યું હતું। નંદેસરીમાં આવેલ પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવા અને આધુનિક બિલ્ડિંગનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે। સુદીપ ફાર્મા કંપની દ્વારા ₹4 કરોડના ખર્ચે આ શાળાનું બિલ્ડિંગ નિર્માણ કરાયું છે, જે આસપાસના વિદ્યાર્થીઓ માટે સુવિધાસભર અને આધુનિક શિક્ષણ માટેની વ્યવસ્થા પ્રદાન કરશે। આજના લોકાર્પણ સમારોહમાં રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલ, મોહન નાયર તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ્યજનો, આસપાસના સરપંચો, શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આ અવસરે હાજર રહ્યા હતા। શાળાના નવા બિલ્ડિંગની વિશેષતાઓમાં વિશાળ વર્ગખંડો, જે વિદ્યાર્થીઓને આરામદાયક માહોલમાં અભ્યાસ કરવાની સુવિધા આપશે। સુદીપ ફાર્મા કંપની દ્વારા આ ભવ્ય શાળા બિલ્ડિંગનું નિર્માણ કરવું માત્ર CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળની પ્રવૃત્તિ નથી, પરંતુ આગામી પેઢીઓને વધુ ઉન્નત શિક્ષણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા છે। આ શાળા બિલ્ડિંગમાં માત્ર ઈંટ સિમેન્ટનું બંધારણ નથી, તે ભવિષ્યના પ્રજાજનોનું ઘડવાનું એક કાયમી યજ્ઞધામ છે। આ નવીન શાળા બિલ્ડિંગના લોકાર્પણથી નંદેસરી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના બાળકોને વધુ સારા ભવિષ્ય માટે ઉત્તમ શૈક્ષણિક માળખું પ્રાપ્ત થશે। આજે શિક્ષણ જગતમાં 21મી સદી છે, ટેકનોલોજીની દુનિયા છે, કમ્પ્યુટરની દુનિયા છે। એનાથી જ્યારે આગળ વધતું હોય ત્યારે ગુજરાત સરકાર આ વર્ષે 60,000 કરોડ રૂપિયાથી વધારે શિક્ષણમાં ફાળવ્યા છે। ગુજરાતનું કુલ બજેટના 100% આપે છે। એની સાથે સાથે અમારા ધારાસભ્યશ્રી પણ આ વિસ્તારમાં સખત જાગૃત છે, એ પણ શિક્ષણ માટે અનેક પ્રકારનું કામ કરે છે। પણ એમાં ઉમેરો કરીને ખાસ કરીને અહીંયા આગળ GRDC વિસ્તાર છે, એ GRDC વિસ્તારની અંદર અનેક ઉદ્યોગપતિઓ છે। ઉદ્યોગપતિને પણ એમ થાય છે કે ભાવિ પેઢી તૈયાર થાય, એના માટે સરકારશ્રીને, ધારાસભ્યશ્રીને, બીજા બધાને શું મદદ કરી શકાય। આ 1954ની જૂની સ્કૂલ 200થી વધારે વિદ્યાર્થીઓ આગળ ભણતા હોય અને એને કેવી રીતે સારું ડેવલપમેન્ટ કરી શકાય, એના માટે ખરેખર અમારી જે કંપનીએ ખાસ કરીને સુજીતભાઈએ જે વ્યવસ્થા કરી, 4 કરોડ રૂપિયાથી વધારે આપ્યા, એમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું। અને મેં ફરીને જોયું કે આજે બહુ સરસ ડેવલપમેન્ટ કર્યું છે। પૈસાની સાથે સાથે એમને, અમારા એક દીકરી છે વિધિ, અને બધાએ ભેગા થઈને જાતે ડિઝાઇન કરી છે, એટલે રસ લઈને કામ કર્યું છે। ખરેખર બિરદાવાના પાત્ર છે। બધાને હું વિનંતી કરું છું, ખાસ કરીને બાબુ કાકા ઊભા છે, ધારાસભ્યશ્રી ઊભા છે, કે અહીંયા આગળ જે કોઈ આપણો ફંડ આવે એ ફંડનો ડેવલપમેન્ટ આખા વિસ્તારમાં થાય। અને આવનાર સમયમાં કોઈક દાડો હું આવું ત્યારે મને એમ લાગે કે બધા જ ગામ સ્માર્ટ ગામ થઈ ગયા, ગ્રીન ગામ થઈ ગયા, ડેવલપમેન્ટ સારું થઈ ગયું। અહીંયા આગળ બધા સ્કિલ પર ભણવા માંડ્યા, તો મને લાગે છે કે ચોક્કસ સપનું પૂરું થાય। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે 2047 સુધીનો જ્યારે મેપ બન્યો છે, 2047માં દેશ આત્મનિર્ભર બનવાનો છે, ત્યારે આ બધા જ લોકોનું યોગદાન રહે એવી બધાને અપીલ કરું છું। આના દ્વારા ગામની અનેક પેઢીઓનો ઉદ્ધાર થશે, ઉપરાંત આ શાળા એકદમ અદ્યતન ટેકનોલોજીથી ભરપૂર છે। શાળામાં તમામ પ્રકારની પ્રાઇવેટ શાળામાં જે સુવિધા ઉપલબ્ધ હોય તે બધી સુવિધા ઉપલબ્ધ છે। આ બદલ આપણે સુદીપ ફાર્માનો આભાર માનીએ છીએ। આ પ્રસંગે માનનીય મંત્રી બળવંતસિંહજી સાહેબ ઉદઘાટન થયું છે, સાથે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા। એ બદલ આ તકે આપણે તમામનો આભાર માનીએ।